Hello everyone. So here we are in our last and third part of metaphysical poetry. In first part we have a little bit introduction about metaphysical poetry and metaphysical poet, and in second part we had little bit detailed introduction or information about metaphysical poets. Now let's see few features of these poem which made this poem known as metaphysical poets. So the first feature is novel thought and expression. So એમના જે થોટ્સ હતા, એક્સપ્રેશન હતા, એમનાથી પહેલાંના કવિમાં અને એમના સમયના કવિઓ કરતાં પણ ઘણા બધા અલગ હતા. તો શું હતા? In Dr. Johnson's word, the metaphysical poets desired to say what they hoped had never been said before. તો આપણે ડૉક્ટર જોન્સન આપણે ખબર છે કે એમને એવડી કાંઈ ખાસ કવિતાઓ ગમી નહોતી, પણ એવું માનતા કે મેટાફિઝિકલ કવિઓએ એવું વિચારીને કવિતાઓ લખી છે કે એ એના વિશે લખશે જેના વિશે આજ સુધી ક્યારેય પણ લખાયું નથી. તો એવું કાંઈક વિચારીને એમણે જે પણ કાંઈ હોય એના વિશે લખી નાખ્યું છે. They endeavored to be singular in their thoughts. તો એવા એ લોકોએ વિષય વિશે લખ્યું છે કે જેનામાં ખાલી એમણે જ લખ્યું હોય, એવું કાંઈ એમણે એનાથી પહેલાં ક્યારેય કોઈએ લખ્યું ન. તો જ્યારે આપણે એમ કહીએ કે જ્હોન ડન છે એ એમની પ્રેમનો પ્રતીક તરીકે માખીને રાખે છે, તો ઓબ્વિયસ છે કે એનાથી પહેલાં કોઈ પણ કવિઓએ પ્રેમના પ્રતીક તરીકે માખીને રાખી નથી. સો ઇટ ઇઝ અ સિંગ્યુલર થોટ. હી ઇઝ અ સિંગ્યુલર રાઇટર ટુ પ્રેઝન્ટ ઓર ટુ કનેક્ટ લવ વિથ ફ્લી. The metaphysical style was established by John Donne, whose poetry is intellectual, introspective. તો આ જે સ્ટાઇલ છે કોણે એસ્ટાબ્લિશ કરી છે? તો કે જ્હોન ડન, જેની કવિતાઓ બહુ બૌદ્ધિકતાવાળી હતી અને આત્મનિરીક્ષણ કરવાવાળી પણ હતી. મેટાફિઝિકલ પોએટ્રી વોઝ અ રિવોલ્ટ અગેન્સ્ટ ધ શુગર્ડ મેલોડી એન્ડ ધ કન્વેન્શનલ ક્રાફ્ટમેનશીપ ઓફ એલિઝાબેથન પોએટ્સ. તો એમણે એક તરીકે એમ કહી શકાય કે વિરોધ દર્શાવે છે કવિતાઓમાં. શેનાથી? તો એલિઝાબેથ સમયમાં જે કવિતાઓ બહુ શુગર્ડ, મતલબ કે બહુ મીઠી અને સ્વીટ કવિતાઓ લખી છે, સૂરજ ચાંદ પ્રેમ વિશે, એમનો જાણે કે વિરોધ કર્યો હોય એવી રીતે કવિતાઓ લખી છે કે આપણે આવું મીઠું મીઠું લખવું નથી. The metaphysical poets had their own thought and they worked out their own manner of expressing them. તો મેટાફિઝિકલ પોએટ્સના પોતાના પર્સનલ આમ કહી શકાય વિચારો હતા, એમને ક્યાંય પણ કોપી કરવાની જરૂર નથી, કારણ કે તો સિંગ્યુલર થોટ એક્સપ્રેસ કરતા હતા અને પોતાની રીતે. એવું નહીં કે એનાથી પહેલાંના કવિઓ જે મીટરમાં કે વર્સિફિકેશનમાં લખી ગયો એમ લખવું, એને પોતાની રીતે નહોતો એક્સપ્રેસ કરવાનો, તો એમને પોતાનો થોટ્સ હતા, એમને પોતાનો તરીકો હતો. સર વોલ્ટર સ્કોટ કમેન્ટ્સ, they played with thoughts as Elizabethan had played with words. તો સર વોલ્ટર સ્કોટે કઈ સરસ મજાની કમેન્ટ કરી છે કે એ લોકો એવી રીતે વિચારોની સાથે રમે છે જેવી રીતે એલિઝાબેથ સમયના લેખકો શબ્દોની સાથે રમે છે. So next feature is expression of emotion by reason. Now it is very playful કે ઇમોશન તો એક્સપ્રેસ થાય છે પણ રીઝનની સાથે, મગજની સાથે, સ્માર્ટનેસની સાથે. In metaphysical poetry, emotions are shaped and expressed by logical reasoning. તો ઇમોશન પણ એક્સપ્રેસ તો થાય છે પણ રીઝનની સાથે, લોજિકની સાથે. The metaphysical poets try to have a logical connection between the abstract and concrete. એ આપણે જોયું કે એ લોકો શું કરે છે, તે કોન્ક્રીટ અને એબ્સ્ટ્રેક્ટ જે આઈડિયાઝ છે અલગ અલગ, એમની વચ્ચે કનેક્શન લાવવાની કોશિશ કરે છે અને એને ટી.એસ. એલિયટ યુનિફાઈડ સેન્સિબિલિટી કહે છે. યુનિફાઈડ સેન્સિબિલિટી એટલે યોર રિએક્શન ટુ સમથિંગ. તમે કોઈના વિશે કાંઈક તમારો ભાવ દર્શાવો છો, બરાબર છે. હવે યુનિફાઈડ સેન્સિબિલિટી મતલબ કે તમારા સેન્સિબિલિટીમાં કંઈક યુનિટી છે. તો જ્યારે કવિઓ પોતાનો જે ભાવ દર્શાવે છે અને જ્યારે એ ભાવ કોઈક અતરંગી વસ્તુને સાથે દર્શાવે છે તો એમાં પણ કંઈક ટી.એસ. એલિયટની યુનિટી લાગે છે. તો અગર જ્હોન ડન પ્રેમના પ્રતીક તરીકે માખીને ગણાવે છે તો એ ટી.એસ. એલિયટ માટે યુનિફાઈડ સેન્સિબિલિટી છે, કારણ કે તમે આગળ જ્યારે કવિતામાં તમને લાગશે કે હા વાત તો સાચી છે, ભલે તમને ફની લાગશે બટ સ્ટીલ યુ વિલ અગ્રી વિથ ઇટ. The metaphysical poet used their intellectuality to convey their experiences with purpose. અને મોસ્ટ યુઝ શું હતો કે ઇન્ટેલેક્ચ્યુઅલિટી શું કામ યુઝ કરી છે? તમને ખબર છે કે બહુ મોટા મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હતા, કોઈ ક્લર્જી હતા જેમને બહુ ધાર્મિક જ્ઞાન હતું, કેટલાક લોયર, કેટલાક પછી ટીચર્સ હતા, ફિઝિશિયન્સ હતા, વગેરે વગેરે હતા. તેમણે જેટલું પણ જ્ઞાન પોતાના વિષયનું હતું they have poured in their poems. The successful reading of metaphysical poetry requires a tendency to understand feeling from intelligence. If you want to learn metaphysical poetry, if you want to understand, only emotions are not only we can say
enough. You need to have something intellectuality in you if you want to understand the poem. આપણે નોર્મલી કંઈ કવિતાઓ સમજવી હોય તમારે આમે થોડુંક મગજ તો જોઈએ, પણ જ્યારે તમે મેટાફિઝિકલ પોએટ્રી સમજ તમને વધારે પડતું થોડુંક મગજ જોઈએ. ફોર એક્ઝામ્પલ, when John Donne in a valediction forbidding mourning compares the twin souls of a lovers to stiff twin compasses, identifies an intellectual parallel with the emotion. તમે ક્યારે બે પ્રેમી પંખીડાઓને બે જોડીને ક્યારે પણ આપણું જે કંપાસ હોય છે પરિકર એની સાથે કમ્પેર કરતા સાંભળ્યું છે? તો એવું કોણ કર્યું છે? તો કે જ્હોન ડને. કે જેવી રીતે આપણી આત્મા છે એકબીજાથી જુદા નથી, આપણી આત્મા એકબીજા સાથે જુદા નથી, જેવી રીતે પરિકર, તો એક વ્યક્તિ હંમેશા સેન્ટરમાં રહે છે અને બીજો વ્યક્તિ એની આસપાસ ફર્યા રાખે છે. જાણે કે પરિકર એક જગ્યાએ સેન્ટરમાં રહે છે અને બીજું એની આસપાસ ફર્યા રાખે છે. તો આવું કંઈક કહી શકાય કે સિમિલારિટી એમને બે વચ્ચે સાધી છે. તો આવું આપણે અતરંગી પણ આપણે એમ લાગે કે હા વાત તો સાચી છે. તમે આવું ક્યારે સમજી શકો છો? તમને કંપાસ વિશેની માહિતી હોય અને કઈ રીતે કામ કરે છે. આ તો સામાન્ય એક્ઝામ્પલ છે, બટ ઇફ યુ રિયલી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ you need have the information or the knowledge about the subject they are comparing with their topics. ના મેટાફિઝિકલ ઇમેજરી એટલે કે એ લોકોનું જે ચિત્રણ છે એમના સબ્જેક્ટનું એ કેવું અતરંગી છે. મેટાફિઝિકલ પોએટ્રી possesses metaphysical imagery. The fusion of thought and the feeling is clearly understood when metaphysical imagery is studied. તમને એ જે ફિલિંગનું ફ્યુઝન છે, મિક્સચર છે, તો જ સમજી શકો છો એમની ઇમેજરી. તમે એ શું ઇમેજિનેશન્સ કરી રહ્યા છે, એ શું ચિત્ર આપણી નજરની સામે મૂકી રહ્યા છે, તો જ તમે સમજી શકો. All imagery is based upon a perception of some similarity between different things. ને એ બધી ઇમેજરી ક્યાં ભેગી થાય છે કે રાઇટરે ક્યાંકથી કોઈક જાતનું કનેક્શન એ અલગ અલગ વસ્તુઓમાં સાધ્યું હોય, એ ઇમેજિનેશન જ્યારે એ કરી શક્યા હોય, એ ચિત્રણ એ આપણી સમક્ષ મૂકે તો તમે એની ઇમેજરી સમજી શકો. Metaphysical poetry demands a continual breakdown of a mental habit as it has an unnatural combination of dissimilar ideas. You might have heard to thinking out of the box. તમને ઘણી વાર સાંભળ્યું કે આઉટ ઓફ ધ બોક્સની કંઈક વિચારો, બોક્સમાં જે તમને કહેવામાં આવ્યું હોય એમ જ નહીં વિચારો, થોડુંક અલગ પણ વિચારો. તો તમને એવું જ કંઈક મેટાફિઝિકલ પોએટ્રી સમયે પણ કરવું પડશે કે તમારે કંઈક અલગ જ વિચારવું પડશે, કંઈક ડિફરન્ટ યુ હેવ ટુ થિંક. For example, the following lines from John Donne's meditation showed a far-fetched image. मतलब કે બે એવી અલગ અલગ ઇમેજરી જેનો ખુદમાં કનેક્શન નથી છતાં પણ કવિએ ક્યાંકથી જોડ્યા છે. નો મેન ઇઝ આઇલેન્ડ. જો હવે આઇલેન્ડની વાત છે પણ એ માણસ સાથે કમેન્ટ કરે છે કે કોઈ પણ વ્યક્તિ એ આખું આઇલેન્ડ નથી. એન્ટાયર ઓફ ઇટસેલ્ફ, કોઈ પણ વ્યક્તિ આખું આઇલેન્ડ એ જમીનનો ભાગ નથી. એવરી મેન ઇઝ અ પીસ ઓફ ધ કોન્ટિનેન્ટ. અને દરેક વ્યક્તિ, કોઈ વ્યક્તિ પોતાનો કહેવાય ને કે આખા એક લેન્ડનો ભાગ નથી. દરેક વ્યક્તિ ટુકડે ટુકડે છે. એ જે જમીન છે એ કહી શકાય કે ટુકડે ટુકડે છે, અ પાર્ટ ઓફ ધ મેન. તો આખું જે વ્યક્તિત્વ છે, હવે એની સાથે કમ્પેર કર્યું છે તો કે કોન્ટિનેન્ટ. કોન્ટિનેન્ટ આપણે એમ કહી શકાય કે કોઈ ખંડ હોય તો એના કેટલા ટુકડા ટુકડા હોય, બરાબર છે. કોઈક જગ્યા હોય તો આપણે દેશ હોય તો આપણે રાજ્યમાં ભાગી નાખીએ, બરાબર છે. આપણે ખંડ હોય તો આપણે દેશમાં ભાગી નાખીએ. તો એમ જે આપણે ટુકડા ટુકડા હોય છે તો એમ કહે છે કે વ્યક્તિ આપણે એમ લાગે કોન્ટિનેન્ટ જેવું, પણ વ્યક્તિ આખું કોન્ટિનેન્ટ હોતું નથી. એ એકચ્યુઅલી કહેવાય કે એ નાના નાના ટુકડાઓમાં હોય છે. આપણે મતલબ શું છે કે આપણી આખી પર્સનાલિટી આપણે ક્યારેય પણ કોઈની સામે શો નથી કરતા. આપણો એક ભાગ આપણે કોકને શો કરીએ છીએ તો બીજો ભાગ કોકને બતાવીએ છીએ. તો આપણે ક્યારેય પણ આખા સામે આવતા નથી, પણ ટુકડામાં આવે છે. તો એ કોની સાથે કમ્પેર કરીએ છીએ? કોન્ટિનેન્ટ અને લેન્ડ સાથે. તો એવી અલગ અલગ ઇમેજનરી આપણે જોવા મળે છે. After metaphysical poetry, we have wit and conceit. So I have given little bit idea about conceit in a previous lectures. Let's have a little. Metaphysical poetry is full of wit and conceit. એ બહુ મજાકિયા છે, ફની છે અને full of conceit છે. Donne and his followers had their own metaphysical conceit, that is a combination of dissimilar images. તો ડન છે અને એના જેવા બીજા કવિઓ છે એમણે પોતાની જ અજીબો ગરીબ એવી ઇમેજનરી બનાવી છે. કેવી? તો કે ડિસિમિલર, એવી ઇમેજીસથી કે જે ક્યાંય એવી સાથે લાગુ પડતી હોય નહીં. The most heterogeneous ideas are yoked by violence together. Comment by Dr. Johnson. Dr. Johnson એક એમ કહેવાય ને કે કડવું વાક્ય લખે છે કે heterogeneous મતલબ સાવ વિરોધાભાસી એવા જે ઇમેજીસ હોય, આઈડિયાઝ હોય એને યોક્ડ ક્યારે વર્ડ આપણે એમ કહેવાય જોડી નાખવું. પણ એ જોડવા કોના માટે વપરાય છે? જાનવરને કેમ આપણે એને ગળેથી લાકડાથી આપણે જોડી નાખીએ છીએ જબરદસ્તી, તો
તો શું કહે છે કે બે અલગ અલગ વિચિત્ર આઈડિયાઝને યોક્ટ જોડી નાખવામાં આવે છે બાય વાયોલન્સ ટુગેધર, જબરદસ્તી. વાયોલન્સ કરીને મતલબ કે નથી ભેગા થતા છતાં પણ એને જબરદસ્તી ગોઠવી નાખવામાં આવ્યા હોય એવી રીતે એવું કવિતા લાગે છે. ધ પોએટ સર્ચ ઓલ ફિલ્ડ ઓફ નોલેજ ફોર કમ્પેરિઝન. અને આવા કમ્પેરિઝન માટે જે કવિઓ છે એ બધા જ જાતના ફિલ્ડમાં સર્ચ કરે છે. ફોર એક્ઝામ્પલ, a stanza from Herbert's poem, only a sweet and virtuous soul like seasoned timber never gives, but though the whole turned to coal hence chiefly lives. તો એ શું કહે છે કે વર્ચ્યુઅસ સોલ, કે સારો વ્યક્તિ છે, જેની આત્મા સારી છે, જે ક્યારેય પણ ખરાબ કાંઈ કરતો નથી, તો એ કેના જેવું છે? સિઝન્ડ ટિમ્બર, ટિમ્બરનું જે લાકડું હોય એના જેવું છે, જે ક્યારેય આખું બળી નથી જાતું. અને એ શું થાય છે કે લાકડું જ્યારે આપણે બાળીએ છીએ તો એ શું થાય છે કે આખું બળી નથી જાતું, પણ એ વળી લાકડામાંથી કોલસામાં કન્વર્ટ થઈ જાય છે, અને એટલા માટે એ ઘણું લાંબુ જીવે છે. તો જે આત્માઓ કે જે લોકો સારા છે એ લોકો બળી ગયા પછી પણ ઘણું લાંબુ જીવે છે. તો કઈ રીતે કમ્પેરિઝન કર્યું છે? ટિમ્બરના લાકડા સાથે સારા વ્યક્તિનું કમ્પેરિઝન કર્યું છે. The metaphysical poets drew images from geometry, science, astronomy, geography, theology, etc. તો એ લોકો ગમે ત્યાંથી જે પણ સબ્જેક્ટ એમને મળે છે, સાયન્સ મળે કે કોસ્મોસ મળે કે ધર્મ મળે, એ લોકો બધામાંથી પોતાની ઇમેજરી કનેક્ટ કરી છે. A metaphor in the following line is based on the Renaissance geographical discovery, "Oh my America, my new found land." હવે રેનેસાસ સમયમાં તમને ખબર છે કે અમેરિકામાં શોધ થઈ હતી ને નવી નવી જગ્યાની શોધ થઈ હતી. તો અમેરિકાને, રેનેસાને જાણે કે કવિ પોતાના પ્રેમી તરીકે કમ્પેર કર્યું હોય, પ્રેમી સાથે કમ્પેર કર્યું. કઈ રીતે? તો કે યુ આર લાઈક માય અમેરિકા, ઓ માય ન્યૂ ફાઇન્ડ લેન્ડ, કે તું મારી નવી શોધ છો. આમ પ્રેમીને કહી શકાય કે હે પ્રિયતમા, તું જાણે કે મારી કોઈ શોધ છો, પણ એવું સાદી રીતે થોડીને આપણે કાંઈ બોલાય. તો શું કહેવાનું? ઓ માય અમેરિકા, યુ આર માય ફાઉન્ડ, ન્યૂ ફાઉન્ડ લે, તું તો જાણે કે મારું અમેરિકા છે, હમણાં જ નવું નવું શોધાણું છે. તો વાત એ કોઈકની કરે છે, પણ એનું કમ્પેર અમેરિકા સાથે કરે છે. તો આવા વિચિત્ર અને મજેદાર કમ્પેરિઝન આપણે મેટાફિઝિકલ પોએટ્રીમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે ફૂલ ઓફ ઓબ્સ્ક્યુરિટી, કારણ કે એમની ઇમેજરી વિચિત્ર છે, એક કોન્સેપ્ટ એટલે કે અલગ જ પ્રકારના ડિસિમિલર આઈડિયાઝ લે છે, તો ઓબ્વિયસલી એમની કવિતાઓ છે થોડીક ઓબ્સ્ક્યોર એટલે કે વિચિત્ર બની જાય છે. The metaphysical poetry is full of obscurity. The metaphysical poets made themselves difficult to understand because we cannot get the poem. That's why it becomes difficult to understand. The style is obscure. This poetry is full of artificiality and hyperbolic expression. હવે આ બતાવે છે કવિતામાં શું ગલત પણ છે, કારણ કે ઘણીવાર બહુ વિચિત્ર એવા કનેક્શન કરવામાં આવે છે જે ખરેખર કેવી રીતે પણ જોડાતા નથી. ખરેખર જેવી રીતે ડૉક્ટર જોન્સન કહે છે જબરદસ્તી જોડવામાં આવ્યા હોય છે, તો ઘણીવાર આપણે આર્ટિફિશિયલ લાગે છે, અને હાઇપરબોલિક એટલે વધારે પડતું ચડાવીને બોલવામાં આવે છે એવું પણ લાગે છે. Because of their analytic habit, the metaphysical poets were preferred to use words which appealed to the mind than sense in. અને એ લોકો બહુ એનાલિટિક ટાઈપના હોય છે, સીધી રીતે કવિતાઓ લખતા નથી, તો એ લોકો એવા શબ્દો યુઝ કરે છે કે જે આપણા સેન્સ એટલે કે દિલને નહીં પણ મગજને ઇફેક્ટ કરે. તો એવા શબ્દો કે જે આપણા દિલમાં નહીં પણ મગજ સુધી જાય એવા શબ્દોનો એ લોકો યુઝ કરે છે. નેચરલ ગ્રેસ ઇઝ એબ્સન્ટ, એટલા માટે જે નેચરલ વસ્તુ આપણે લાગે એ નેચરલ લાગતું નથી, આપણે એમ લાગે કે આર્ટિફિશિયલ લાગે છે. ક્રેશો યુઝ ધ એબ્સ્ટ્રેક્ટ વોકેબ્યુલરી ઓફ ધ રિલિજિયસ કાઇન્ડ ઇન હિઝ પોએટ્રી. તો અહીંયા કંઈક રિલિજિયસ લાઇન છે જે છે રાઇઝ ધ હાયર ઓફ ફ્રેશ એટર્નિટી ફ્રોમ ધ વર્જિન ટોમ. તો વર્જિન ટોમ અહીંયા કોઈક સ્ત્રીની વિર્જિનિટીની સાથે એમણે કોઈક કહી શકાય કે એટર્નિટીમાંથી જાગવાની વાત કરે છે. તો એ એકચ્યુઅલી વાત કરે છે કે જ્યારે જીસસ ક્રાઇસ્ટ ટોમ્બમાં હતા અને એ લગભગ મરી ગયા હતા, પણ ત્રીજા દિવસે પાછા જીવત થઈ ગયા હતા, તો એ દરમિયાનની કોઈક એમ કહી શકાય કે કવિતા એમને ભાવ દર્શાવતી કવિતા લખી હોય કે આવા જે ટોમ્બ છે, વર્જિન ટોમ્બ છે કે જેમાં ક્યારેય કોઈ ગુજર્યું નથી, કોઈ રહ્યું નથી, એવા વર્જિન ટોમ્બમાંથી તમે જાગો અને ઉઠો. તો આવા અજીબો ગરીબ ઓબ્સ્ક્યોર કમ્પેરિઝન કરવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર એન્ડ વર્સિફિકેશન, તો લાસ્ટ આપણે જોઈએ છીએ કે શું છે એમની કવિતાઓમાં, તો કે એમણે જરા પણ સ્ટ્રક્ચર અને વર્સિફિકેશન યુઝ કર્યા નથી પાછલા એજના કવિઓમાં, ઇવન એમના સમયમાં જે કવિતાઓ લખાણી છે. Structure and versification of metaphysical poetry is different.
These poets love the variety as a natural embellishments. Now, maybe they are writing taking from subject of the high intellectual, but their flow of writing is a bit natural. Maybe they have taken their comparison from science or theology or etc. But when they are writing them, they are not making them confined in some kind of a meter or rhyme. They are usually writing in without rhyming schemes. તો એમાં ભલે એમણે નેચરલનેસ રાખ્યું છે, એમાં એમણે બહુ જાતનો ફોર્સ રાખ્યો નથી. Consequently, there was a fraction in a chords, a furcation in a chords. તો એ જે કવિતાઓ છે એમાં આપણે ઘણું બધું કહેવાય ને કે ફર્કેશન જોવા મળે છે. The rhythm is free from convention. રિધમ આપણે જે કન્વેન્શન મતલબ કે જે જૂના કવિઓ લખી જ ગયા એકદમ બહુ મીટરમાં અને રામી સ્કીમમાં, એમાંથી આપણે ફ્રી જોવા મળે છે. The traditional words forms are rejected. અને વર્ડ્સ ફોર્મ તો જે કવિઓ નોર્મલી લખતા હોય છે એ બધા રિજેક્ટ કરવામાં આવે. એટલે સ્ટ્રક્ચર અને વેરિફિકેશનના નામે એમને પોતાના સ્ટ્રક્ચર અને વેરિફિકેશન હતા અને ઘણી કવિતાઓમાં તો હતા પણ નહીં. તો એડમાયરર્સ, કવિતાઓને ભલે ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી નો ડાઉટ, બટ છતાં કવિતાઓના એડમાયરર પણ છે. Though attacked for its obscurity, the metaphysical poetry had its admirers too. It is often praised for its clarity. Concentration, brevity and economy are striking qualities. Concentration પોતાના ટોપિક પર જડ્યા રહેવું, બ્રેવિટી એટલે બહુ ટૂંકામાં કંઈ ને કંઈ કે ઘણું કહી દેવું, અને ઇકોનોમી એટલે શબ્દોનો કહેવાય ને કે બહુ સાચવીને યુઝ કરવો, એ એમની ક્વોલિટી હતી. The element of surprise, variety and novelty are the speciality of a metaphysical poems. આપણે સરપ્રાઇઝ જોવા મળે છે, ઘણી બધી વેરાયટી જોવા મળે છે, ઘણું બધું નવીનતા જોવા મળે છે. આ બધી એમની સ્પેશિયાલિટી હતી, એટલા માટે આપણે એમની દર કવિતાઓ થોડીક ફ્રેશ લાગે છે. So these were our metaphysical poetry and metaphysical poets. Now let's have some question answers. What Sir Walter Scott comments about metaphysical poets? Metaphysical વિશે સર વોલ્ટર સ્કોટ શું કમેન્ટ કરે છે? તો કે જે એ એવી રીતે વિચારોની સાથે રમે છે જેવી રીતે એલિઝાબેથવાળા શબ્દોની સાથે રમતા. To what T.S. Eliot call a unified sensibility, you have to explain what is unified sensibility. Even you can go through the slides. Even you can find a unified sensibility if you put it in Google, because it is a very famous phrase. Describe metaphysical imagery. તો ઇમેજરી વિશે છે જે માહિતી અમે તમને મૂકી છે એ લખવાની છે. Explain the use of concept, so that you will get in the concept slide. What the poem are obscure? Why the poem are obscure? Because they have intellectual type of style. They made their poems understand not easily, and they have dissimilar ideas to connect with. Or you can get the idea from the slide. Describe the structure and versification of the metaphysical poems. So we just studied that they never followed the conventional or traditional type of structure and versification. They have given it a natural form. Other you can find from the slide. So here we are completing metaphysical poetry and poets. I hope you understand. If you have any kind of a question, you can ask me freely. But here right now we are completing our lecture.